એના પછી આગળ. હવે આમાં કાંઈ કર્યું છે વધારે કંઈ નહીં કર્યું, પણ આગળનું શીખ્યા હશે ને તો આ દાખલો પૂછાય ને તો પાછા છોડીને આવી જાય. અરે કંઈ નથી, થોડું વિચારો અને એક સ્ટેપ લખો એટલે તમારો જવાબ આવી જાય. અહીંયા શું છે, ઉપરથી એની કરતાંય સરળ છે હું તો કહું છું. કારણ કે તમારે આવા દાખલા હશે ને તો ઓર ભાગ ઉડી જાય અને ઓર તમારા નાના નાના જવાબ આવશે. આમાં ડિફિકલ્ટી લેવલ એક્સ્ટ્રીમ લેવલનું તમારું વધતું જશે. દરેક લેવલના ક્વેશ્ચન આપણે કવર કરાયેલા છે, એટલે તમારે એ લેવલ માટે પણ તૈયાર થવાનું છે. ગમે ત્યાંથી કોઈને આવડે ના આવડે, આપણા વિદ્યાર્થીઓને આવડવું પડે. આને તો જોવે ને એટલે લગભગ 90% 95% છોકરા છોડી દે કે આ તો યાર કેવો દાખલો પૂછાયેલો છે. હવે જોઈએ આપણે કે અંદર છે કાંઈ લેવાનું નથી. જેવો આપણે ક્વેશ્ચન થશે ને પછી તમે કહેશો કે આ તો બહુ સહેલો છે, ચલો બનાવીએ સહેલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ શિષ્ય કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે બીજગણિત જોઈ રહ્યા હતા, એના પાયાના સૂત્રો જોયા. એ કયા બે સૂત્રો આપણે ખાસ મેં તમને યાદ રાખવાના કીધા હતા, જે આપણે ગયા લેક્ચરમાં પ્રીવિયસ વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. હવે એ તો આપણે બીજગણિત ઉપરથી જે બીજગણિતની ભાષામાં જે પ્રશ્નો પૂછાતા આવે છે અને એનો આન્સર કેવી રીતે કરવો એ આપણે એ વિડીયોમાં શીખ્યા. પણ આપણને એક હેબિટ હોય છે કે અંકગણિતના જે કોઈ પણ પ્રશ્નો પૂછાય તો એ અંકગણિતથી જ સોલ્વ થતા હોય. એમાં આપણે આંકડામાં એક્સ વાય નથી વિચારતા. કોઈ જગ્યાએ પ્રશ્ન જે એક્સ ધાર્યો, છેલ્લે એક્સની કિંમત શોધી અને એ રીતે આપણે એક્સ વાયનો ઉપયોગ જરૂર કરીએ છીએ. પરંતુ સીધું અંકગણિત જ આપેલું હોય, આંકડાઓ જ આપ્યા હોય, પણ એમાં પણ બીજગણિતના સૂત્રો બહુ જ સરળ રીતે એનો આન્સર આપી શકતા હોય છે. તો એવા જે વર્ષોથી પૂછાઈ રહ્યા છે રેલવેઝમાં, એસએસસીમાં કે પછી આપણી સ્ટેટ ગવર્મેન્ટમાં ગૌણ સેવા કે જીપીએસસી કે કોઈ પણ જગ્યાએ જે ક્વેશ્ચન્સ પૂછાતા આવ્યા છે, જેનું રિપીટેશન મેક્સિમમ જોવા મળ્યું છે, આજે આપણે એવા દાખલાઓનું સોલ્યુશન એ રીતે શીખીશું કે જોતા જ મેઇન વસ્તુ કે શીખી પણ જાઓ છો બીજગણિત, પણ તમારા માઇન્ડમાં ક્લિક થવું સૌથી મહત્વનું છે કે આપણે જોયો સમ અને મગજમાં આવે કે આ તો પેલું સૂત્ર છે. તો એ મગજમાં કેમ નથી આવતું, એ દરેક ઊંડાઈથી આપણે આજે અભ્યાસ કરવાનો છે અને એ જ વસ્તુને આપણે શીખીને ઇમ્પ્લિમેન્ટ કરીશું. પહેલાં તો સૂત્ર યાદ કર્યા હશે એવી આશા હશે. બરાબર છે કે તમે ગયો લેક્ચર જોયો અને એ સૂત્રો તમે યાદ કર્યા હોય, પણ નહીં કર્યા તો ચલો પહેલાં તો આપણે કયા સૂત્રો જોયા હતા. સૌથી પહેલાં પાયાના મેઇન સૂત્રો કયા છે, તો એક્સ પ્લસ વાયનો સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર, એક વખત એક્સનો વર્ગ, બીજી વખત વાયનો વર્ગ અને વત્તા બે જોડે બંનેનો ગુણાકાર. અહીંયા નિશાની બદલાઈ શકશે જ્યારે અહીંયા નિશાની બદલાશે જ્યારે આપણે બે જોડે એક્સ અને વાયનો ગુણાકાર કરીશું ત્યારે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બંનેમાં સિમિલર રહેવાનું છે. એક્સ માઇનસ વાયનો સ્ક્વેર, તો એમાં જેમ તમને કીધું એમ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરની નિશાનીની છેડતી કરવાની નથી, પણ અહીંયા બદલાય છે કેટલું કે -2xy આવે છે. ત્રીજું એક સૌથી મહત્વનું સૂત્ર જે આમાં બહુ જ ક્વેશ્ચન્સ રિપીટેશન હોય છે, એ કયા હોય છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આનો ઉકેલ શું થતો હોય છે કે એક્સ પ્લસ વાય અને બીજી વખત બંનેની બાદબાકીનો, એક વખત સરવાળાનો અને એક વખત બાદબાકીનો જે જવાબ આવે એનો ગુણાકાર, ધેટ મીન્સ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર, ગણિતમાં આ સૂત્ર જે છે એ સમજી લો કે એક ઘણી રીતે તમને કામ આવે છે, ઘણી રીતે જોડાયેલું છે. તમને જોવામાં આવે ને તો સમજી લો ગણિતમાં 21નો વર્ગ શું કેવી રીતે બને છે કે 20નો વર્ગ આપણે કર્યો એ 400 આવ્યો, એમાં એક વખત આપણે 20 ઉમેરીએ, એક વખત 21 ઉમેરીએ ને એટલે 21નો વર્ગ આવે. આમાં એક વખત 21 ઉમેરીએ, એક વખત 22 ઉમેરીએ ને એટલે તમને જે જવાબ મળે ને એ 22નો વર્ગ મળે. તો આ જ સૂત્ર જે છે એ આ રીતે તમારું શોધાયેલું કહો કે ગમે તે કહો, બરાબર છે, પણ મૂળ આ સૂત્ર આ રીતે કનેક્ટેડ છે. હવે આપણે એવા સમ્સ તરફ જોઈએ કે જેનું મેક્સિમમ રિપીટેશન જોવા મળે છે, અથવા તો મોટા મોટા આંકડા કે જ્યાં સોલ્યુશન ડાયરેક્ટ અંકગણિતની રીતે પોસિબલ નથી હોતું, પણ જો બીજગણિતનો ઉપયોગ કરવામાં આવે તો એનું સોલ્યુશન એક ધડાકે થતું હોય છે. સૌથી પહેલાં આપણે 4 આંકડાના વર્ગ, આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં જોયું તો એમાં મેં તમને 3 આંકડા સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવો હોય તો એની શોર્ટ રીત બતાવેલી છે.
બરાબર, જે આપણા કદાચ લેક્ચર નંબર 2, 3 અથવા ગમે ત્યારે જે ચેપ્ટર 2 આપણું મેથ 0 to હીરોમાં જે બનાવેલું છે એ વર્ગમૂળ ઘનમૂળ ઉપર છે. તો એની તમામ રીતો મેં એમાં સમજાયેલી છે. હવે 4 આંકડાનો વર્ગ હોય તો એને શોધી શકાય બરાબર છે. એને પણ હું આજે સરળ બનાવી દેવાનો છું કે કેવી રીતે આપણે એને શોધી શકીએ છીએ અને કઈ રીતે આપણે એમાં બીજ ગણિતનો ઉપયોગ કરીએ તો સાવ સરળ આ વસ્તુને બનાવી શકાય બરાબર છે. હવે સાવ સરળ તમને પહેલી વખત જ્યારે ગણાવીશ તો એવું લાગે કે ના આ પણ થોડા મોટી ગણતરીઓ છે, પણ એના સરવાળા બાદબાકીના ગુણાકાર કેવી રીતે આપણે સ્પીડમાં થઈ જાય એ પણ રીતો હું બતાવતો આવું છું. અને આજે પણ તમને બતાવીશ કે સરવાળો કરવાની આપણી દિશા પરસેપ્શન એવું હોવું જોઈએ, નહીં કે આપણે કોઈ જગ્યાએ વધી, ના આપણે બાદબાકીમાં દસકાના ઉપયોગ કરવાના છે, ના આપણે ભાગાકારમાં કોઈ જગ્યાએ આપણે ભાગાકારની રીતે કરીએ છીએ. જોતા હશે જે વિડીયોઝમાં જોડાયેલા છે એ દરેકને ખબર છે કે કોઈ પણ જગ્યાએ આપણે એ રીતો હવે મૂકી દેવાની છે. હવે સૌથી પહેલાં તમારી નજર સામે અહીંયા ક્વેશ્ચન શું છે? 1608નો વર્ગ. આના ઉપરથી ક્વેશ્ચન પૂછ્યો છે એક્ઝામિનરે, તો જનરલી તમને 1644નો વર્ગ કેમ નથી પૂછાતો આવ્યો? મારો વર્ષોનો અનુભવ છે, સમજી લો. SSC CGL પણ મેં ક્રેક કરી છે, સાથે સાથે રેલવે NTPC અને બીજી ઘણી એક્ઝામ હું ક્રેક કર્યા પછી આ પ્લેટફોર્મ ઉપર તમારી સામે ઊભો છું. તો એ જે પૂછાતા આવ્યા છે એનો મારે અનુભવ એ છે કે તમારે કેમ આમાં હંમેશા 100ની નજીકનો પ્લસમાં અથવા તો માઇનસમાં એવો જ આંકડો તમને પૂછવામાં આવે છે. એ નથી ચાહતો એક્ઝામિનર કે તમે 1608નો ગુણાકાર 1608 સાથે કરો, પણ અહીંયા બીજ ગણિતનો ઉપયોગ થાય છે. એ કેવી રીતે થાય કે એ કઈ રીતે સરળ બને? હવે આપણને ખબર છે કે 1608 છે એને હું શું લખી શકું? 1600 વત્તા 8 આનો વર્ગ. આવી ભાષામાં હું લખી શકું 1608 બરાબર 1600 વત્તા 8નો વર્ગ થઈ જાય. હવે અહીંયા આગળ આપણું સૂત્ર કામ આવશે. સૂત્ર આપણું શું છે? x વત્તા y નો વર્ગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એનું સૂત્ર આપણને બને છે એક વખત x નો વર્ગ કરો, એક વખત y નો વર્ગ કરો અને પછી બે જોડે બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરી નાખો બરાબર. એ જ વસ્તુ અહીંયા જો એપ્લાય કરવામાં આવે તો ગમે તેવા મોટા આંકડા હોય એનો વર્ગ પણ આપણે શોધી શકાય. તો જ્યારે આ ક્વેશ્ચન તમારી સામે બનીને આવતો હોય છે ને તો એની પાછળ આ લોજિક એક્ઝામિનરનું કામ કરતું હોય છે કે તમે બીજ ગણિતનો ઉપયોગ કરો. હવે 1600 વત્તા 8નો વર્ગ એ જ રીતે અહીંયા શું બની જશે? 1600નો વર્ગ વત્તા 8નો વર્ગ વત્તા બે જોડે બંનેનો ગુણાકાર, 2 ગુણ્યા 1600 ગુણ્યા 8. આ આપણે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો. કેમ કર્યો? હવે 1600નો વર્ગ શોધવો હશે તો મને સહેલો પડશે. 8નો વર્ગ એ પણ શોધી શકાશે. 16 × 128 = 256 એ પણ થઈ જશે. આ 256 ઝડપથી નથી આવતું ને તમારે, એ પણ આજથી આવી જશે. એ કેવી રીતે? એ હું તમારું પરસેપ્શન બદલી નાખીશ. હવે જુઓ, 1600નો વર્ગ કરવો છે. 16નો વર્ગ તો મને ખબર છે કેટલો થાય છે? 256. 256 એની પાછળ જ્યારે પણ શૂન્ય હોય તો એને ધ્યાનમાં ના લેશો, ગભરાશો નહીં. 1600 ગુણ્યા 1600 નથી કરવાના, 16 ગુણ્યા 16નો હિસાબ પતાવી દીધો. જેટલા શૂન્યો આપ્યા છે વર્ગ કરશો તો ડબલ થશે, ઘન કરશો તો 3 ગણા થશે. તો અહીંયા 2 શૂન્ય છે તો એની બદલે મારે શું કરી દેવાના આવશે? 4 શૂન્ય. આ લખી નાખ્યું. હવે એના વત્તા 8નો વર્ગ કેટલો થઈ જાય? 64. હવે અહીંયા 2 ગુણ્યા 1600 ગુણ્યા 8 છે તો તમે 16 × 128 આટલો તો ઘડિયો આવડવો જ પડે બરાબર. ઘડિયા ના આવડતા એની શોર્ટ રીતો આપણે આગળ બતાવેલી છે, પણ 16 × 128 128 ગુણ્યા 2 છે તો 100 ગુણ્યા 2 200 તો આવડે છે. 20 ગુણ્યા 2 40 આવડે છે તો 240 થઈ ગયું. 120નો હિસાબ પતી ગયો. 8 ગુણ્યા 2 છે 16, ઉમેરી દો. તો અહીંયા આગળ તમારો ગુણાકાર હવે શું આવી જાય? 256. પાછળ કેટલા શૂન્યો હતા? 2 જ શૂન્યો રહેશે. અહીંયા વર્ગ કર્યો તો એટલે 2 ના 4 શૂન્ય થયા છે, જ્યારે કે અહીંયા 2 શૂન્ય એમનામ રહેશે. 2 નો 8 જોડે ગુણાકાર ગુણ્યા 16 અને 2 શૂન્યો આપણે એમનામ ઉતારી દીધા. હવે કે આ તો સાહેબ સરવાળો તો તોય લાંબો લાગે છે, સરવાળો આવો થોડો થઈ જવાનો છે ઇઝીલી. હવે આવો સરવાળો કરવો હોય એને તમે આવી રીતે આ ભાષામાં લખશો, આ ભાષામાં લખશો તો આ રીતે એક્ઝામમાં આપણે અટેમ્પ્ટ ના થાય આવા ક્વેશ્ચન. કેવી રીતે કરવું પડે
તમારા મગજમાં એકમ દશક સો તમને ખબર છે, તમને લાખની ભાષા આવડે, 1000ની ભાષા આવડે, તો આનો સરવાળો કરવો હોય ને 25,600 તો સહેલા પડવાના છે, 64 સહેલા પડવાના છે. એને અત્યારે ધ્યાનમાં ના લો, પણ કેવી રીતે આને માઇન્ડમાં કરી શકાય, કોઈ પણ જાતની પેન પેપર વગર કરી શકાય, તો એના માટે અહીંયા સૌથી પહેલાં તમારે એકમ દશક સો 1000 આટલી વસ્તુ તમારે થઈ ગઈ. એના પછી 10,000, પછી લાખ અને પછી 10 લાખ. આ વસ્તુનું તમારે જે આંકડા છે એ તમે ક્લિયર કરશો તો અહીંયા શું થઈ જશે? 25,60,000. 25,60,000. જો આને તમે આ રીતે વાંચશો ને તો હવે સાવ સરળ બનશે, મારી ગેરંટી છે. 25,60,000 તમને ખબર પડી ગઈ, બોલતા આવડી ગયું. 25,60,000માં મારે સૌથી પહેલાં 1000માં 1000 ઉમેરવાના. લાખ તો અહીંયા છે નહીં, 25,600 છે. જો લાખ હોત તો હું પહેલાં લાખ ઉમેરત, પણ 25,60,000માં હું 25,000 ઉમેરી દઉં તો 25,85,000 થઈ જાય. હવે ઉપર 100 કેટલા છે? 600. તો 25,85,600 અને એમાં 64 ઉમેરો એટલે 64. આ રીતે તમારા મગજમાં બોલશો, આને પ્રોપરલી વાંચશો તો તમારી ગણતરી પરફેક્ટ થઈ જશે. એમાં તમારે કોઈ પેન પેપર વધી પાડવાની કે આ રીતે 3 ભાષા લખવાની જરૂર પડશે નહીં. 25 લાખ બોલો, 25,60,000, 25,85,000, 25,85,600 અને 64. તો તમારો આન્સર શું આવશે? 25,85,664. તો કોઈ પણ એક્ઝામિનર જ્યારે તમારો ક્વેશ્ચન સેટ કરે છે ને તો એની પાછળ આ લોજિક કામ કરતું હોય છે કે 1608નો વર્ગ. આ અત્યારે આપણે એકદમ શાંતિથી એટલા માટે સમજી રહ્યા હોઈએ કે દરેક સ્ટુડન્ટને મેથડ સમજમાં આવવી જોઈએ. બાકી આ સમ કરવો હોય તો એના માટે તમારી 15 સેકન્ડ બહુ થઈ ગઈ, બરાબર છે. ફટાફટ તમે ગણતરીઓ જો કરશો, જેમ હું કહેતો આવ્યો એમ તમારા ગુણાકાર હશે, ભાગાકાર એ રીતે કરતા હશો, સરવાળા આ ભાષામાં કરતા હશો, તો તમારે કોઈ જગ્યાએ લાંબી મેથડ નહીં લાગે. આ બધી જે દેશી મેથડો છે કોઈ જગ્યાએ તમારે એ વાપરવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ સમજી લો, રીતો ગોખશો ને, એક એક ક્વેશ્ચનની આ રીત, આ ક્વેશ્ચનની આ રીત, અમુક જગ્યાએ આ રીતો વાપરીએ, આ બધી જે ગોખણ પટ્ટી છે ને એના લીધે એક્ઝામમાં જઈને તમને યાદ નથી આવતું. પણ એક જ મેથડ, એક જ પેટર્નથી તમે કોઈ પણ ગણિતને ગણશો ને તો તમારે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ચાલો આગળનું ક્વેશ્ચન હવે જોઈએ. શું કીધું છે આગળ? 2108નો વર્ગ. હવે આપણને વર્ગનું સૂત્ર જે આગળ એપ્લાય કર્યું હતું એ જ પ્રમાણે આપણે સૌથી પહેલાં કરવાનું છે. શું કરીશું? આને 2100 વત્તા 8નો વર્ગ. 2100નો વર્ગ સૌથી પહેલાં કરવાનો છે. તો 21નો વર્ગ કેટલો થઈ જશે? 441. પાછળ 2 શૂન્ય છે, એની બદલે કેટલા શૂન્ય થઈ ગયા? 4 શૂન્ય થઈ ગયા. હવે વત્તા 8નો વર્ગ કેટલો થઈ જશે? 64 વત્તા 2 ગુણ્યા 2100 ગુણ્યા 8. આ રીતે આપણે એ બીજ ગણિતની ભાષામાં a² + b² + 2ab લખી નાખ્યું. હવે એનાથી આગળનું સ્ટેપ છે તો સૌથી પહેલાં આપણે હમણાં જેમ જોયું હતું એમ 44,10,000 આને આપણે આ પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. એના પછી 64 એને અડવાની જરૂર છે નહીં. હવે તમારે એક્ઝામમાં આને વારે ઘડીએ ના લખવાનું હોય, સિમ્પલ છે કે આનો ગુણાકાર મારે કરવાનો છે તો એનો ગુણાકાર જ લખો. હવે આનો ગુણાકાર કેવી રીતે? 8 દુ 16. 16 ગુણ્યા મારે કેટલા કરવાના છે? 21 જ કરવાના છે. ભલે 2100 દેખાય, પાછળના 2 શૂન્ય તો એમના ઉતરી જવાના છે. તો 16 ગુણ્યા 21 કરવું છે. 16 દુ કેટલા થઈ જશે? 32. અને 16 દુ 32ની પાછળ 16 એકા 16 તો 320 અને 16 કેટલા થઈ જાય? 336. પાછળના 2 શૂન્ય એમના મૂકી દો તો શું થઈ ગયું? 33,600. હવે સરવાળો કરવો છે તો આ શું છે? 44,10,000. 44,43,000. 44,43,664. 44,43,664. આ તમારો આન્સર છે. હવે આમાં યુનિટ ડિજિટ ઘણી વખત બની શકે. અહીંયા આગળ તમે જોશો તો બની શકે 4 ઓપ્શન હોય તો એમાંથી એકમાં જ યુનિટ ડિજિટ 4 દેખાતો હોય તો નો ડાઉટ એને માર્ક કરી દો કે ભાઈ 8 છે તો એનો વર્ગ છે. પણ સ્માર્ટ એક્ઝામિનર હશે ને એ બધું જોઈને બેસશે, ડિજિટલ સમય જોઈ લેશે, એકમના અંકય જોઈ લેશે. આ 2 કન્સેપ્ટ ખાસ એટલે ખાસ એ જ ધ્યાનમાં રાખશે અને એના પછી તમારા ઓપ્શન એને બનાવેલા હશે.
તો એ કેસમાં પણ આ ક્વેશ્ચન 15 સેકન્ડથી વધારે સમય નથી લેતો. જો તમે પ્રોપર ગણતરી કરો તો. હજી પણ કોઈ પણ તકલીફ તમને પડતી હોય તો એ કોઈ પણ ગણિતનું ગમે તે ચેપ્ટર હોય, બિનદાસ તમે કોમેન્ટ કરો. તમે ક્યાં ક્યાં તકલીફો અનુભવો છો એ દરેકના સોલ્યુશન હું સારામાં સારી રીતે લઈને આવીશ. આનો આન્સર હવે તમે જો બરાબર સમજી ગયા હોય તો વ્યવસ્થિત રીતે ગણીને કોમેન્ટ કરજો કે તમારે આની ગણતરી 1414નો વર્ગ પણ તમે સરળતાથી કરી શક્યા છો કે નહીં, જેથી મને ખ્યાલ આવે કે તમે કેટલા રસથી ભણો છો. હવે અહીંયા જોઈ લો 1496નો વર્ગ. હવે 1496નો વર્ગ છે. હવે હું એને આ જ રીતે કરવા જઈશ કે 1400 વત્તા 96નો વર્ગ. તો અહીંયા તો 96નો વર્ગ પણ મારે કરવો પડશે. ભલે આપણે મેથડ શીખેલા જ છીએ, કંઈ અઘરું નથી. 100માંથી 4 ઓછા છે તો 96માંથી 4 બાદ કરો એટલે 92 અને પાછળ 4નો વર્ગ મૂકી દો 16. આ વસ્તુ આપણે ચેપ્ટર 2માં બહુ ડિટેલમાં મસ્ત જ ભણ્યા છીએ. તો એ પ્રમાણે એનોય વર્ગ આવી જશે. પણ એનાથી સરળ રીત આને બનાવી શકાય છે. કઈ રીતે? તો આપણે એક બીજું સૂત્ર જોયું હતું. એ બીજું સૂત્ર કયું હતું? a માઇનસ બીનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. આ સૂત્ર આપણે જોયું હતું. તો આ સૂત્રને જો હું અહીંયા વાપરું તો મારો જે સમ છે એનું કેલ્ક્યુલેશન મારું ઓર સરળ બની જશે. ખબર કેવી રીતે પડશે કે કયું સૂત્ર વાપરવું? તો જો કે જેટલા 100 છે એની નજીકનું જે છે કે 96, 90, 88 એવા કોઈ આપેલા છે અહીંયા આંકડા, કે પછી 4, 12, 16 એવા કોઈ આંકડા આપેલા છે? ઇન એક્સ્ટ્રીમ કેસ કે તમારી સામે ક્યારેક 1444નો વર્ગ આવે તો એ પણ આપણે કરી શકાય. બીજું ચેપ્ટર ધ્યાનથી ભણ્યા હશો તો એકદમ ઇઝીલી એના પણ આપણે સોલ્યુશન લાવી શકાય આ મેથડના ઉપયોગથી. પણ અહીંયા આગળ એ જ આપણે પ્રશ્નો જોઈ રહ્યા છીએ કે જે રીતનું રિપીટેશન વધારે જે ક્વેશ્ચન જોવા મળે છે. તો 1496નો વર્ગ તમને શું બની જશે કે 1500 માઇનસ 4 એનો વર્ગ. આ તમારે આ રીતે વેચી શકાય. હવે મારું સૂત્ર મને ખબર છે શું છે? a સ્ક્વેર એટલે કે 1500નો વર્ગ વત્તા બી સ્ક્વેર એટલે કે 4નો વર્ગ માઇનસ 2ab એટલે કે 2 ગુણ્યા 1500 ગુણ્યા 4. લખી નાખ્યું આ રીતે. હવે આગળ 15નો વર્ગ કેટલો છે? 225. પાછળ કેટલા આવશે? 4 શૂન્ય આવશે. તો આ જ વસ્તુ શું બની ગઈ મારી? 22,50,000. 4નો વર્ગ કેટલો થઈ જશે? 16 માઇનસ 2 ચોક 8, 8 15 120 અને પાછળ કેટલા? 2 શૂન્ય લગાડી દો. હવે અહીંયા ઓલામાં તો ઉમેરતા હતા તો આપણે સરળ પડતું હતું, પણ હવે અહીંયા બાદ કરવું છે તો એને પણ અઘરું ના બનાવાય. કેવી રીતે કરવાનું છે? 22,50,000 છે, 16 ઉમેરીને બાદ કરો તો તમારે ડિફિકલ્ટી થવાની છે ને. આ બેનો તો સરવાળો જ કરવાનો છે. 16 આપણે પછી ઉમેરી દઈશું. પહેલા આપણે શેને બાદ કરી નાખીએ? તો આપણે બાદ કરી નાખીએ 12,000ને. બરાબર છે? તો 12,000ને મારે બાદ કરવાના છે 22,50,000માંથી. તો શું આવી જશે? 50માંથી 12 બાદ કરી નાખો, 22,38,000 અને 16 ઉમેરી દો તો 22,38,016. આ તમારો કરેક્ટ આન્સર આવી જાય. એના પછી આગળ સેમ ટાઈપનો ક્વેશ્ચન જોઈ લઈએ એક બીજો. અહીંયા 1896 છે. ચાલો 4નું 4 જ આંકડો રિપીટ થાય છે. તો આનો આન્સર તમે કોમેન્ટમાં કરજો. સેમ વસ્તુ છે, 1900 માઇનસ 4નો વર્ગ છે. એ જ રીતે એ જ મેથડથી તમારે આનો આન્સર કોમેન્ટમાં કરવાનો છે. એના પછી આ રીતનો આંકડો. હવે આ રીતના આંકડા દેખાય ત્યારે આપણને સૌથી પહેલાં એ વસ્તુ થાય કે આ ભાગુ સભાનો નિયમ છે કે પછી આનું સોલ્યુશન મારે કેવી રીતે કાઢવાનું છે? કઈ રીતે સાહેબ મગજમાં આવશે કે આ બીજ ગણિતનો ક્વેશ્ચન છે? એ આવે મગજમાં. એનું અમુક વસ્તુ ફોર્મ્યુલા હોય છે કે એક કે જ્યાં જ્યાં તમને વર્ગ ઘન આ પ્રકારના મોટા મોટા આંકડાઓના જોડાયેલા હોય એ તમારે પહેલી નજરિયો તમારો એ હોવો જોઈએ. બીજું, અંકોનું રિપીટેશન. જ્યારે તમે અંકોનું રિપીટેશન વધારે પડતું જુઓ ને ત્યારે સમજી લેવાનું કે તમારી વિચારવાની પહેલી દિશા, જરૂરી નથી કે 100% કેસમાં એવું હોય જ તે, બટ જે ક્વેશ્ચન્સ રિપીટ થઈ રહ્યા છે, જે ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવતા હોય છે વર્ષોથી, એ આ રીતે જ તમારા ક્વેશ્ચન અલગ પાડી શકાય. તો અહીંયા આગળ તમારો નજરિયો કયો કયો હોવો જોઈએ કે એક વર્ગ ઘન આપેલા હોય, બીજું કે આંકડાનું રિપીટેશન. અહીંયા તમે જુઓ આંકડાનું રિપીટેશન તો દેખાય છે 288, 288, 274, 274, 288, 274 આવું છે.
હવે આને હું સોલ્યુશન કરવા જાઉં તો આવો ગુણાકાર કરી શકવાના છે. એક્ઝામમાં આપણી પાસે સમય કેટલો હોય છે ક્વેશ્ચનમાં, તો એ ના કરી શકાય, પણ એકદમ સહેલો આ બની જાય. શું છે તમારે જોતા શીખવાનું છે કે 288 ગુણ્યા 288 છે, આનો ગુણાકાર છે, અને -2 જોડે બંનેનો ગુણાકાર છે. તો હવે આને હું મારો એ કહી દઉં, એ બરાબર શું હશે 288. આને હું મારો બી કહી દઉં તો બી બરાબર શું છે 274. તો અહીંયા આગળ એ ગુણ્યા એ એટલે આ શું બની જાય છે મારું a². બી ગુણ્યા બી એટલે આ શું થઈ જાય છે +b². અને માઇનસ શું બની ગયું 2 ગુણ્યા a ગુણ્યા બી. તો હવે આ જ વસ્તુ છે, આ સૂત્ર આપણે બરાબર સમજ્યા છીએ. તો આ શું બની ગયું ફોર્મેટ a² + b² - 2ab. તો શું છે એ એકચ્યુઅલીમાં a - b નો હોલ સ્ક્વેર છે. તો a - b નો હોલ સ્ક્વેર, એ બરાબર મારા કેટલા છે 288, બી બરાબર કેટલા છે 274, આનો વર્ગ. તો આ જ વસ્તુને હું શું લખી શકું, મને પૂછવામાં શું આવ્યું છે એક્ઝામિનર દ્વારા 14 નો વર્ગ 196. લો આવી ગયો આન્સર. આમાં આપણે ક્યાંય મોટી ગણતરી કે મોટા આંકડા ધ્યાનમાં લેવાની જરૂર જ નથી. તો અંક ગણિતમાં બીજ ગણિત આ રીતે ઉપયોગી થાય છે, અને એના ક્વેશ્ચન આ ફોર્મેટમાં પૂછાતા હોય છે. તો આ હકીકતમાં આ ક્વેશ્ચન શું છે, a² + b² - 2ab, એટલે કે a - b નો વર્ગ કરવાનો છે, બીજું કંઈ નહીં. બે આંકડાની બાદબાકી કરીને એનો વર્ગ, આ વસ્તુ પૂછવામાં આવી છે. તો 196 એકદમ નાનો આંકડો, દેખાવમાં બહુ જ મોટો અને ભારે ક્વેશ્ચન લાગે. જ્યારે હોય કેટલાનો 5 સેકન્ડનો સમય હોય, તમારું સ્ટ્રેટ ધ્યાન હોય કે a² + b² - 2ab છે, આ તો બંનેની બાદબાકીનો વર્ગ કરવાનો છે. 196 આન્સર કરી દો. ચલો એના પછી આગળ શું છે અહીંયા હું જોઉં તો 344 256 બે જોડે બંનેનો ગુણાકાર. તો આને હું મારો એ કહી દઉં તો આ શું બની જશે a નો વર્ગ. 256 ને મારો બી કહી દઉં તો એ શું છે b નો વર્ગ, વત્તા બે જોડે બંનેનો ગુણાકાર. તો આ શું થઈ ગયું 2ab. હવે a² + b² + 2ab નું ફોર્મેટ આપ્યું છે. તો આ શું બની જાય છે a + b નો વર્ગ. એ બરાબર મારા કેટલા છે તો 344, વત્તા બી બરાબર કેટલા આપેલા છે 256. આ બંનેનો સરવાળો કરવો છે. 344 ડાયરેક્ટ 600 ના ફાવે તો એક સ્ટેપ કરો કે 344 માં 200 બોલો ઉમેરો. તો 344 ને 200 544, 50 ઉમેર્યા તો 594, અને 6 ઉમેર્યા તો 600. તો 600 નો વર્ગ મારે કરવાનો છે. 6 નો વર્ગ કેટલો થઈ જશે 36, અને પાછળ કેટલા આંકડા 4 આંકડા થઈ ગયા. તો બસ આ જ વસ્તુ છે. એક્ઝામમાં તમારે આવા ક્વેશ્ચન જ્યારે બનીને આવે તો એની પાછળ કંઈક ને કંઈક આવું સરસ મજાનું સીધું લોજિક લાગતું હોય છે. ચાલો એના પછી અહીંયા પણ એ પ્રકારનું કંઈ દેખાય છે, જોવાની કોશિશ કરો. તો શું છે 448 ગુણ્યા 448, 252 ગુણ્યા 252. તો આ શું થઈ ગયું a², આ શું થઈ ગયું b² + 2ab. તો આ જ વસ્તુનું હવે તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરીને કોમેન્ટમાં આનો આન્સર કરજો. સેમ ટુ સેમ છે. અહીંયા પણ એ પ્રકારનું જ છે. ચલો એકાદો આપણે અહીંયા ગણી લઈએ જેથી તમારી વધારે પ્રેક્ટિસ થઈ જાય. આને હું a બનાવી દઉં તો આ મારું શું થઈ ગયું a², પ્લસ આને હું મારો b બનાવી દઉં તો આ શું થઈ ગયું b², પ્લસ બે જોડે બંનેનો ગુણાકાર તો શું થઈ ગયો 2ab. તો આ છે શું a + b નો વર્ગ. એ બરાબર મેં કેટલા લીધા હતા 724, વત્તા બી બરાબર કેટલા હતા 176. બંનેનો સરવાળો કરો 824 અને 76 એટલે કેટલા થઈ ગયા 900. 900 નો વર્ગ મારે કરવાનો છે. 9 નો વર્ગ 81, પાછળ 2 ની બદલે 4 શૂન્ય વર્ગ કર્યા એટલે શૂન્ય ડબલ થઈ જાય. એ જ આન્સર છે. ચાલો એના પછી આ કંઈક અલગ દેખાય છે બરાબર, પણ શું દેખાય છે, કયું સૂત્ર આવશે, કેવી રીતે આપણે માઇન્ડ દોરશે. કોઈ પણ જગ્યાએ પહેલાં તમને આંકડાનું રિપીટેશન તો દેખાય છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર દેખાય છે.
સૌથી પહેલાં આંકડાનું રિપીટેશન દેખાય ને એટલે એ અને બી તમારા બનાવો, એક્સ અને વાય બનાવો, તો અહીંયા પછી તમને ઓટોમેટિક માઇન્ડમાં આવી જ જશે. અહીંયા આગળ એ બરાબર હું માની લઉં કેટલા મારા 235 અને બી બરાબર મને કેટલા માની લઉં 165. ખાલી આટલો જ આંકડો રિપીટ થાય છે. તો આ છે શું એકચ્યુઅલીમાં એનો વર્ગ છે માઇનસ બીનો વર્ગ છે. આ ફોર્મ્યુલા ઉપરથી મેક્સિમમ ક્વેશ્ચન બનતા આવ્યા છે વર્ષોથી કોમ્પિટિટિવ એક્ઝામમાં. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એનો મતલબ શું થશે? એ પ્લસ બી એ માઇનસ બી. ઘણા વિદ્યાર્થીને ખબર જ નથી હોતી એટલે આને જોઈને જ છોડી દે છે કે આ તો બહુ મોટો ક્વેશ્ચન પૂછાયો છે, પણ હકીકતમાં આ ક્વેશ્ચન ઘણા નાના અને સહેલા હોય છે. બીજ ગણિત જો સરખી રીતે ભણી લો ને તો એનો એકય ક્વેશ્ચન ક્યારેય એવો નહીં હોતો કે જેમાં તમારે 15-20 સેકન્ડથી વધારે સમય જાય. એ હકીકતમાં તમારા સમયનો બચાવ હોય છે. બટ મેક્સિમમ સ્ટુડન્ટમાં જોવા એ મળ્યું છે કે બીજ ગણિત ઉપરના કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો એમને સમજ જ નથી હોતી કે આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા. કારણ કે બીજ ગણિત ભણતા હોય છે તો એ સૂત્રોની રીતે ભણતા આવે, સૂત્રોની રીતેના વિડીયો હોય અને એ જ મેથડો ફોલો કરે જાય. બટ એકચ્યુઅલી તમારા મગજમાં ક્યાંથી આવે તો એ છે આંકડાઓનું રિપીટેશન જોઈ લીધું. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ પ્લસ બી એ માઇનસ બી. એનો મતલબ શું? આટલું તો તમને જોતા ખ્યાલ આવી જવું પડે. આ વસ્તુ એક્ઝામમાં આપ તમારે સ્ટેપ લખવાનું નથી થતું, તમારે તો ડાયરેક્ટ જોવાનું છે કે આ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો શું થશે? એક વખત સરવાળો તો 235 અને 165, સરવાળો કેટલો થઈ જશે? 400. સરવાળો ના આવડતો હોય તો હવે આગળના વિડીયો દરેકમાં હું એની શોર્ટ મેથડ બતાવવા નહીં રહું, જેથી અત્યારે આપણો સમય બચે. બાકી આગળ જ્યારે આપણે મેથ 0 to 0 ચાલુ કરેલું છે તો એમાં દરેક તમારા સરવાળા આપણે સ્ટેપ બાય સ્ટેપ ચડાયા છે, ગુણાકાર સ્ટેપ બાય સ્ટેપ ચડાયા છે. એક વખત મારી શું આવી જશે? બાદબાકી. તો બાદબાકી અહીંયા કેટલી આવશે? 70. હવે 4 ગુણ્યા 7 28 અને પાછળ કેટલા શૂન્ય થઈ જશે? 3. તો આ સીધો તમારો આન્સર. એ નથી ચાહતો કે તમે આ કરો, બરાબર, કે આના વર્ગો કરો અને પછી તમે એની બાદબાકી કરો, એ નથી. હકીકતમાં છે કે એ પ્લસ બી એ માઇનસ બીનું ફોર્મેટ. એના પછી આપણે આગળ જોઈએ તો આગળ શું છે? એ જ પ્રકારનું દેખાય છે. આ 227 ગુણ્યા 227 માઇનસ 73 ગુણ્યા 73, તો શું થઈ જશે? એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. આવું દેખાયું એનો મતલબ એક વખત મારે શું કરવાનું છે? સરવાળો. તો 227 અને 73 કેટલા થઈ જશે? 300. બીજી વખત બેની બાદબાકી. 227 માંથી 73 બાદ કરવાના છે તો 154. આ એક જગ્યાએ રાઉન્ડ ના બને તો ના, એવું નથી હોતું. એકચ્યુઅલી તમારા ક્વેશ્ચન જે બનીને આવતા હોય છે ને એના માટે જ હોય છે કે ગણતરીઓ પાછળ જઈને સરળ બની જતી હોય. એના માટે જ બીજગણિતની ભાષામાં અંકગણિત પૂછવામાં આવતું હોય છે. આ જે ક્વેશ્ચન તમારા બનતા હોય છે ને એના માટે જ હોય છે કે તમે ગણતરી લાંબી ના કરો, તમે એની પાછળ લોજિક જુઓ. એના માટે જ તમને આ ગણતરીઓ પૂછવામાં આવે છે. 154 તરી કરવા છે, 150 તરી 450 અને 4 તરી 12 એટલે કે 462 અને પાછળ 2 શૂન્ય. તો આ તમારો કરેક્ટ આન્સર છે. એના પછી આગળ જોઈએ 328 નો વર્ગ માઇનસ 172 નો વર્ગ. સેમ મેથડ છે. આન્સર કોમેન્ટમાં આપી દો. આગળ જોઈએ સેમ ટુ સેમ વસ્તુ. એકાદો આપણે ફરીથી જોઈ લઈએ પાછો. હાલો, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ પ્લસ બી એક વખત સરવાળો 664 અને 300 964, 36 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 1000. 664 માઇનસ 336 કરવા છે. 364 બાદ કરો એટલે 300 અને બીજા ઉપર કેટલા વધવાના છે? 28. તો 328 છે, પાછળ 3 શૂન્ય લગાડી દો. આ તમારો સીધો આન્સર. ચાલો આગળ જોઈએ. સેમ ક્વેશ્ચન છે. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ના હજી સમજમાં આવ્યું હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે એનું પણ સોલ્યુશન કાઢીશું. હવે એના પછી 2.4 ગુણ્યા 2.4 માઇનસ 1.6. સૌથી પહેલી આદત, પોઈન્ટ જોયા નહીં કે સ્કીપ કર્યો નથી. ક્યાંય પોઈન્ટ ગણિતમાં એટલા ખાસ જોવાના જ નથી આવતા. હકીકતમાં પોઈન્ટનો ડર જ હાવ કાઢી નાખો.
પોઈન્ટ શું છે યાર? પોઈન્ટને પહેલાં ઇગ્નોર કરો અને પછી તમારે જરૂરિયાત પ્રમાણે કરો. જ્યારે આપણે 5મું ચેપ્ટર જોઈશું ને એમાં તમારો બધાય અપૂર્ણાંક બધી ટાઈપના આપણે કવર કરેલા છે. સરવાળા હોય અપૂર્ણાંકના, બાદ બાકી ગુણાકાર, ભાગાકાર હોય, પછી આપણે લસા ગુસાના ચેપ્ટરમાં દશાંશ અપૂર્ણાંકના લસા ગુસા જોઈ લીધા હતા, બરાબર. બાકી 5મા ચેપ્ટરમાં આપણે એ જ ભણવાનું છે કે અપૂર્ણાંક સંખ્યાઓના ગમે તે પ્રકાર હોય આપણે ગભરાવાનું થતું નથી. ચાલો આગળ આપણે જોઈ લઈએ કે આનું સોલ્યુશન કેવી રીતે કાઢવાનું છે. આ શું છે? a બરાબર મારો 2.4, b બરાબર અહીંયા કેટલા છે? 1.6. તો ફોર્મેટ શું બની જાય છે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એક વખત સરવાળો કરવાનો છે તો 2.4 વત્તા 1.6. અહીં તો સહેલી રીતે પતી પણ જશે, બરાબર છે કે 2.4 માઇનસ 1.6, કારણ કે પોઈન્ટ પછી એક એક આંકડા છે. જનરલી પોઈન્ટ પછી ક્યારેક 2 હોય 3 આંકડા હોય ને તો બધાને મેં જોયું છે કે આ રીતે લખશે, પછી 5 પોઈન્ટ આ લખશે. આ બધું કરવાની, સમાન બનાવવાની કોઈ જરૂરિયાત નથી. બધું આપણે શીખવાનું છે. એના પછી જુઓ તમારા કેવા અપૂર્ણાંક ઉડી જાય. દશાંશ અપૂર્ણાંકને આપણે સાદી ભાષામાં જ કરી નાખવાના. હવે અહીંયા સરવાળો કરો તો પહેલાં હું તો કહું છું કે સરવાળો કરતી વખતે ક્યારેય અપૂર્ણાંક દશાંશ ધ્યાનમાં નથી લેવાના. પોઈન્ટ પછી જે સંખ્યા છે પોઈન્ટ છે જ નહીં. પોઈન્ટ નથી તો આનો સરવાળો શું થઈ જાય? 24 અને 16 કેટલા થઈ જાય? 40 થઈ જાય. પોઈન્ટ પછી મારે કેટલા આંકડા અહીંયા હતા? 1 હતા. તો 40 છે એને હું લખી નાખું. પોઈન્ટ પછી મારે એમાં ને એમાં એક આંકડો રહેવા દેવાનો. આ જ તમારો જવાબ. દરેક જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે. 24 માઇનસ 16 કેટલા થઈ જવાના છે? તો કહે છે 8 થઈ જવાના છે. પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? આપણે બાદ બાકી કરીએ એની પહેલાં 1 હતો તો એક આંકડો રાખી દો, 0.8. આ બંનેનો મારે શું કરવાનો છે? ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરીએ 4.0 એટલે આપણે 4 જ આને માની લેવાના. ખબર પડી જાય જોતા જ. 0.8 વડે ગુણવું છે, નથી ગુણવું આપણે 0.8 વડે. 4 ઈઠ્ઠા મારે કરી દેવા છે. કેટલા આવી જશે? 32. પોઈન્ટ પછી મારે કેટલા આંકડા રહે છે? એક આંકડા છે. આ મૂકી દો 3.2. આ તમારો કરેક્ટ આન્સર છે. આ પોઈન્ટથી ગભરાવાનું છોડી દો. ચાલો સેમ વસ્તુ, બરાબર. પોઈન્ટ વાળો છે. આપણે અત્યારે 5મું ચેપ્ટર નહીં જોયું ત્યાં સુધી આને આપણે ડિટેલમાં વ્યવસ્થિત જોઈ લઈએ. શું છે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એક વખત મારે શું કરવાનો છે? સરવાળો. 7.9 વત્તા કેટલા થઈ જશે? 4.9. બીજી વખત મારે શું કરવાનું છે? બાદ બાકી. 7.9 માઇનસ શું થઈ જશે? 4.9. અહીંયા આ મારું a પ્લસ બી ને a માઇનસ બી બની ગયું. હવે અહીંયા આનો સરવાળો કરવાનો છે. પોઈન્ટને પહેલાં ભૂલી જાઓ. બીજું 79 અને 49નો સરવાળો આપણને સરળતાથી નહીં આવડતો, પણ 79 છે એમાં 9 હું ઉમેરી દઉં તો પહેલાં કેટલા આવી જાય? 88 આવે. આટલું આવડે. 88માં મારે કેટલા ઉમેરવાના છે? 40 ઉમેરવાના છે. તો 80 ને 40 120 અને 8 કરો તો શું આવી જાય જવાબ તમારો? 128. પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 1 હતા. તો આને રાખી દો 12.8. હવે 79માંથી 49 એ તો બાદ કરતા આવડે. કેટલા આવે? 30 આવે. તો પોઈન્ટ પછી મારે એક આંકડો રાખવાનો છે 3.0. એટલે આ હકીકતમાં શું થઈ ગયું તમારું? 3 જ થઈ ગયું. 3 ગુણ્યા હવે 12.8 કરવાના છે, નથી કરવા. 128 ગુણ્યા 3 કરી દો તો શું આવી જવાનું છે? 120 તરી 360, 8 તરી 24, તો 384. પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 1 હતા. તો 1 છોડી દો. આ 38.4. આ તમારો જવાબ બનતું જાય છે ને. હાવ હેલું. આ જ રીતે આપણે આખું ગણિત જોવાનું છે. એક વખત આ સિરીઝ આખી પૂરી થઈ તો તમારા ગણિતમાં ક્યાંય ગુજરાતના છોકરા પાછા નહીં પડે. એના પછી આગળ હવે આમાં કાંઈ કર્યું છે વધારે કંઈ નહીં કર્યું, પણ આગળનું શીખ્યા હશે ને તો આ દાખલો પૂછાય ને તો પાછા છોડીને આવી જાય. અરે કંઈ નથી, થોડું વિચારો અને એક સ્ટેપ લખો એટલે તમારો જવાબ આવી જાય. અહીંયા શું છે? ઉપરથી એની કરતાંય સરળ છે હું તો કહું છું, કારણ કે તમારે આવા દાખલા હશે ને તો ઓર ભાગ ઉડી જાય અને ઓર તમારા નાના નાના જવાબ આવશે. ચલો પહેલાં તો જુઓ કે અહીંયા શું આપ્યું છે? આંકડાનું રિપીટેશન. એટલે મને ખબર છે સૂત્ર લાગશે. કયું? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એનો મતલબ એક વખત સરવાળો અને એક વખત બાદ બાકી. તો 56 અને 44 સરવાળો કેટલો થઈ જાય? 100. 56 માઇનસ 44 એટલે શું થઈ જશે? બાદ બાકી 12. અને છેદમાં શું આવી જાય? 12. એ તો આપણને આપેલા છે. 12 ઉડી ગયા. જવાબ શું આવે? 100.
ફરીથી ચલો એકદમ સ્ટેપ બાય સ્ટેપ લખાઈ દઈએ, કારણ કે કદાચ તમારે છેદ ઉડાડવામાં તકલીફ પડતી હોય. તો અહીંયા આગળ શું મને આપેલું છે? ઉપર આપેલું છે કે 56 વર્ગ - 44 વર્ગ. આ આપેલું છે. નીચે મને આપેલું છે શું? 12. નીચેના 12ને હાલ તો અડવાની જરૂર થવાની નથી. a² - b² છે એટલે એનો મતલબ શું થશે? એક વખત સરવાળો તો 56 + 44. બીજી વખત શું થઈ જશે? 56 - 44. છેદમાં 12ને એમ નામ રહેવા દો. હવે તો ખબર પડે કે 56 અને 44 કેટલા થઈ જાય? 100. અહીંયા 56 - 44 કેટલા આવે છે? 12. અને છેદમાં શું વધ્યું? 12. તો આ 12 ઉડી ગયા. તમારો આન્સર શું આવે છે? 100. આ તમારો કરેક્ટ આન્સર છે. આગળ આપણે જોઈએ. હજી આમાં ડિફિકલ્ટી લેવલ એક્સ્ટ્રીમ લેવલનું તમારું વધતું જશે. દરેક લેવલના ક્વેશ્ચન આપણે કવર કરાયેલા છે, એટલે તમારે એ લેવલ માટે પણ તૈયાર થવાનું છે. ગમે ત્યાંથી કોઈને આવડે ના આવડે, આપણા વિદ્યાર્થીઓને આવડવું પડે. આને તો જોવે ને એટલે લગભગ 90% 95% છોકરા છોડી દે કે આ તો યાર કેવો દાખલો પૂછાયેલો છે. હવે જોઈએ આપણે કે અંદર છે કંઈ લેવાનું નથી. જેવો આપણે ક્વેશ્ચન થશે ને પછી તમે કહેશો કે આ તો બહુ સહેલો છે. ચલો બનાવીએ સહેલો. સૌથી પહેલાં તો આપણે લખતા શીખવાનું. જેમ કહીએ એમ, શું છે આ? a² માઇનસ શું છે? b². છેદને નથી છંછેડવો મારે. અહીંયા a² - b² છે તો ઉપર 192 વર્ગ માઇનસ શું આપેલું છે? 98 વર્ગ. છેદમાં આપણને જે આપેલું છે ને એમને એમ રહેવા દો. 2 × 290 × 94 એમ નામ રહેવા દીધું. ઉપર a² - b², એનો મતલબ શું થઈ જશે? એક વખત સરવાળો તો 192 + 98, બીજી વખત બાદ બાકી એટલે 192 - 98. એક્ઝામમાં તો તમારે આવી રીતે છેદનું રિપીટેશન હોય તોય લખાવવું ના પડે અને એક કે બે સ્ટેપમાં આ પતી જવું પડે. અત્યારે આપણે એકદમ ડિટેલમાં શાંતિથી જોતા જઈએ. છેદ છે તો એને એકદમ એમ નામ રહેવા દઈશું. હવે એના પછી 192 અને 98 કરવા છે તો 192માં 8 ઉમેરો એટલે 200 આવી ગયા ને ઉપર 90 એટલે કેટલા આવશે? 290. 192 - 98 કરવા છે તો આની એક ટેકનિક હોય, રાઉન્ડ ફિગર હોય. 100 બાદ કરું હું આમાંથી તો શું વધે? 92. બીજા મારે 2 બાદ કરવાના છે તો 2 બીજા હું બાદ કરી નાખું એટલે શું આવી જાય? 94. નીચે શું વધશે? 2 × 290 × 94. હવે જો કેટલો સહેલો બની ગયો. અહીંયા 290 ગયા, 94 ગયા. તો તમારો જવાબ શું આવ્યો? 1/2. અને આવા ક્વેશ્ચનમાં તમારા ઓપ્શન એ કેવા હોય છે? 1 હશે, 1/2 હશે, 2 હશે, 1/3 હોઈ શકે, 1/4 હોઈ શકે. આ જ પ્રકારના તમારા 4 ઓપ્શન હોય. તો તમારે આ ક્વેશ્ચન્સ જે બનતા હોય છે એ હકીકતમાં આવી રીતે જ્યાં દેખાય ત્યાં સહેજે ગભરાવાની જરૂરિયાત રહેતી નથી. એક જ વસ્તુ, આંકડાનું રિપીટેશન. ધેટ મીન્સ કે બીજ ગણિતનું કંઈક લોજિક લાગતું હશે. ચાલો અહીંયા આગળ સેમ પ્રકારનું છે પણ લખતા નહીં શીખો ને ત્યાં સુધી નહીં થાય. શું છે ક્વેશ્ચન? હવે આને આપણે ડિટેલમાં દરેક સ્ટેપ લખવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા આગળ 4 છે. અહીંયા શું વધ્યું? a². કેમ? a બરાબર મેં શું કર્યું? 237. રિપીટેશન. b બરાબર 163 છે તો આ શું છે? b². a² - b² છે તો એક વખત મારે શું કરવાનો છે? સરવાળો. તો એક વખત હું સરવાળો કરું તો 237 અને 163 એટલે 400 થાય. પણ ડાયરેક્ટ ન ફાવે તો 237માં પહેલા 160 ઉમેરો. એ ના ફાવે તો 237માં 100 ઉમેરો. 337. 337માં 3 ઉમેરી દો તો 340 અને બીજા 60 ઉમેરો. પછી તો તમને ફાવે. શરૂઆતમાં એવું થશે કે વધીવાળી મેથડ સારી, પણ પછી તમારે આ ગણતરી કરવાની જરૂર નહીં પડે. નજર સામે આંકડા દેખાશે ને તો તમારું માઇન્ડ જ જવાબ આપશે કે આ 400 થાય. 237 - 163 મારે બીજી વખત કરવાના છે. શું કરવાનું છે? બાદ બાકી. 237 થી 163 બાદ કરવાના છે તો 237માંથી પહેલાં 200 બાદ કરો. તમને શરૂઆતમાં ના ફાવે ને તો આવી રીતે સાઈડમાં આંકડો લખો કે 200 તો મેં બાદ કરી દીધા, 37 રહ્યા.
હવે મારે બાદ કેટલા કરવાના છે હકીકતમાં 163. એટલે 170 જો હોત તો હજી મારે બીજા કેટલા બાદ કરવાના થાય 30. હવે 163 છે તો હજી મારે બીજા કેટલા બાદ કરવાના થાય 7. શરૂઆતમાં આ રીતે લખો, પછી ધીમે 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 ડાયરેક્ટ તમે આન્સર કરી શકો કે આનો આન્સર શું આવે 74. આ વસ્તુ મેં લખી નાખી. નીચે મારે શું વધ્યું છે 16. આ મારો આન્સર થયો. હવે એનાથી આગળ હું જો આનો છેદ ઉડાડું તો 4 શું થઈ જશે, ચોખ્ખું ચોખ્ખું 16. 4 થી અહીંયા છેદ ઉડશે તો અહીંયા શું બચ્યું 100. તો તમારો આન્સર તો શું થઈ જાય 74 ગુણ્યા 100. ક્યાંય આમાં ટિપિકલ ગણતરી છે? પહેલી નજરે જ્યારે આ ક્વેશ્ચન આપણે જોવા બેસીએ ત્યારે આપણને શું દેખાય કે આ ક્વેશ્ચન હકીકતમાં અઘરો છે. આ મારી પહેલી નજરે જો જોઈએ તો આંકડા જ તમને વિચિત્ર દેખાય, પણ જે શું બીજ ગણિતનું લોજિક લગાવ્યું તો 7400 સીધો આન્સર આવી ગયો. ચાલો એના પછી આગળ એક આ ક્વેશ્ચન બહુ આઈએમપી એસએસસી કે રેલવે વાળા માટે કે બેન્કિંગ વાળા માટે તો આમ દેખાય તો દર ત્રીજી શિફ્ટે ચોથી શિફ્ટે આ ક્વેશ્ચન આવી જાય. દર ત્રીજી ચોથી શિફ્ટે આ ક્વેશ્ચન. તે છતાં ઘણા સ્ટુડન્ટ એમને આમ છોડીને આવી જાય. બાકી આ ક્વેશ્ચનમાં કંઈ હોતું નથી. હકીકતમાં આ ક્વેશ્ચન છે શું, જોવામાં તમને અહીંયા હવે આંકડાનું રિપીટેશન ના દેખાય તો સાહેબ કઈ રીતે ખબર પડી જાય કે આ બીજ ગણિતનો સવાલ છે, કેવી રીતે મારે એને ડિસાઈડ કરવું? તો અહીંયા આગળ જ્યારે પણ તમને આ બંનેની વચ્ચેનો આંકડો, એટલે કે જ્યારે અહીંયા 692 694 આપ્યા છે ત્યારે અહીંયા 693નું કંઈક જોડાયેલું હોય કે 693 આપેલો હોય, કાં તો પછી અહીંયા આગળ તમને 1 આપેલો હોય. એટલે કે બંનેના ગેપ હોય ને, આ 692 અને 294નો ગેપ કેટલો થાય છે 2, એના અડધા અહીંયા આપેલા હોવા જોઈએ. આની બદલે આ જ આંકડા તમને આપેલા હોય કે 690 અને તમને આંકડો આપેલો હોય ને 696, તો આ બંનેનો ગેપ કેટલો થાય છે 6. 6નો જે ગેપ, આ 6ના જે અડધા આવશે ને એ કેટલા આવશે 3, એનો વર્ગ અહીંયા 9. આ રીતનું કોઈ કનેક્શન બેસતું હશે. આવા ને આવા આપણે 3-4 દાખલા નાખેલા છે. સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકારનો દાખલો આવશે ને એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આનો ક્વેશ્ચન પૂછાતો હોય છે ને કેમ આ સહેલો હોય છે. સૌથી પહેલાં આપણે અહીંયા આગળ ધ્યાન શેના ઉપર હોવું જોઈએ કે આ બંને સંખ્યાનો જે ગેપ હોય એ ગેપના અડધા કરો અને એનો વર્ગ એ અહીંયા આપેલો હોય. 6નો ગેપ છે તો અડધા કરો 3 અને એનો વર્ગ અહીંયા 9. અહીંયા આગળ 8નો ગેપ હોય એના અડધા કરો એટલે કે 4 અને 4નો વર્ગ અહીંયા આપેલો હોય 16. આ પ્રકારનું કોઈ કનેક્શન બેસતું હોય, ભલે આંકડાનું રિપીટેશન ન હોય, ત્યારે એ બીજ ગણિતની ભાષામાં સાવ સહેલો ક્વેશ્ચન બનાવીને આપતો હશે દરેક જગ્યાએ. તો અહીંયા આગળ કઈ રીતે એ લોજિક બેસે છે, તો 692 છે, 694 છે. મને ખબર છે પહેલી નજરે કે આ તો 2 ગેપ થાય છે અને પછી એના અડધાનો વર્ગ એટલે કે 1નો વર્ગ અહીંયા 1 આપ્યો છે. તો આ મારું કયું સૂત્ર લાગવાનું છે, a² - b². કેવી રીતે? આમાં તો ના બે હશે, આપણે બેહાડશું. હવે 692 છે એને હું શું લખી શકું, 693 - 1 આવું લખી નાખ્યું. 694 છે તો એને હું શું લખી શકું, 693 + 1 આ લખી નાખ્યું. એના પછી શું આપેલું છે, +1 આપેલો છે. એમ નામ રહેવા દો. હવે અહીંયા 231 ગુણ્યા 231 એને પણ હું અત્યારે એમ નામ રહેવા દઈશ. હવે અહીંયા 693 - 1 મેં આના બરાબર લખ્યું, 694 બરાબર 693 + 1 લખું. હવે જો શું આ વસ્તુ બનાવીને આપે છે તમને, આ મારો a કહી દઉં અને આ મારો b કહી દઉં. a² - b² નથી બનતું, પણ જો તો અહીંયા શું બને છે, a - b * a + b. આવું બની ગયું. આ રીતે લાગે છે. તો a - b a + b એનો મતલબ શું થઈ જશે, આ શું છે, a² - b². તો આપણે આ જ સ્ટેપને હવે એ રીતે લખીએ કે a બરાબર 693 છે તો એનો મતલબ શું થઈ જશે, 693 નો વર્ગ માઇનસ b² એટલે કે -1 નો વર્ગ અને વત્તા કેટલા આપ્યા છે
1 આપ્યા છે. નીચે આપણે એમ નામ રહેવા દો તો શું છે 231 ગુણ્યા 231 આટલું લખી નાખ્યું. એના પછી આગળ શું છે 693 છે તો એને લખી નાખો કે 693 ગુણ્યા 693. હવે આ -1 વર્ગ એટલે અહીંયા શું થઈ જશે -1 એટલે -1 પ્લસ 1 અહીંયા શું થઈ જવાના છે 0. તો મારા અંશમાં જે સંખ્યા બચી એ શું થઈ ગઈ 693 ગુણ્યા 693 અને છેદમાં શું છે 231 ગુણ્યા 231. આ તો હજી પણ સહેલો નહીં થતો, થઈ જાય છે બહુ જ સહેલો. અહીંયા આગળ તમે જુઓ તો 231 અને 693 નું કંઈક કનેક્શન બેસાડેલું જ હોય, ઓપ્શન પણ એ પ્રમાણે આપેલા જ હોય, છતાં ઓપ્શન પણ અપૂર્ણાંકવાળા છે તો પણ કંઈક કનેક્શન આમાં શોધવાની કોશિશ કરો. એ તમને બનાવશે પાવરફુલ. ક્યાંથી? ગુણાકાર ભાગાકાર, જે રીતે હું તમને શીખવાડું છું એ રીતે. તો 231 23 તરી 69 એટલે કે 231 ગુણ્યા 3 693. અહીંયા 231 ગુણ્યા 3 693. તો છેલ્લે શું થઈ ગયું 3 ગુણ્યા 3 એટલે કે 9. આ આખા સમનો તમારો કરેક્ટ આન્સર આવી ગયો. હવે આના ગુણાકાર કરીને અહીંયા પહોંચવું એ એક્ઝામના સમયમાં લગભગ અશક્ય હોય અને આ પણ તમને સમજાય એના માટે છે. બાકી હકીકતમાં તમારે એક્ઝામમાં આ ક્વેશ્ચનનો અટેમ્પ્ટ કેવી રીતે કરવાનો છે 600 આ જોઈને ખબર પડવી પડે કે આ તો 693 જ ઉપર બચવાના છે, એક ઉડી જવાના છે. તો 693 ભાગ્યા 231 એટલે અહીંયા 3 આવશે ને અહીંયા 3 આવશે. 3 તરી 9 આન્સર માર્ક કર્યો નથી કે આગળ વધ્યા નથી. ચાલો હવે અત્યારે આપણે આગળ વધીએ. બીજું એક છે એ જ પ્રકારે ક્વેશ્ચન, પણ અહીંયા ક્વેશ્ચન કેવી રીતે છે અહીંયા આગળ તમારે 335 નો વર્ગ આપેલો છે. મેં તમને કીધું હતું એમ કે 692 અને 694 હોય તો અહીંયા આગળ એના ગેપના અડધાનો વર્ગ આપ્યો હોય અથવા તો એ બંનેની વચ્ચેની બરાબર સંખ્યા આપેલી હોય. અહીંયા શું કર્યું છે 334 ગુણ્યા 336 માઇનસ 335 ગુણ્યા 335. આવો ક્વેશ્ચન પહેલી નજરે લાગે ભાગુ સબાનો, પણ ક્વેશ્ચન છે બીજ ગણિતનો. કઈ રીતે? તો અહીંયા આગળ તમને દેખાઈ રહ્યું છે કે વચ્ચેની સંખ્યા આ રીતે આપી છે. તો 334 છે અને હું શું લખી શકું 335 માઇનસ 1 ગુણ્યા 336 ને શું લખીશું 335 વત્તા 1. રહેવા દઈએ. માઇનસ શું આપેલું છે 335 ગુણ્યા 335 એટલે કે 335 નો વર્ગ. છેદ જે છે એ તમને -4 આપેલો છે, એને એમનામ રહેવા દેવાનો છે, કંઈ હજી છંછેડવાની જરૂરિયાત છે નહીં. 335 માઇનસ 1 335 પ્લસ 1 યાદ આવ્યું a માઇનસ b a પ્લસ b. એનો મતલબ શું છે આ a સ્ક્વેર એટલે કે 335 નો વર્ગ માઇનસ b સ્ક્વેર એટલે કે 1 નો વર્ગ માઇનસ શું આપેલું છે 335 નો વર્ગ. અહીંયા છેદમાં આપણે -4 ને એમ નામ રહેવા દઈશું. એના પછી હવે દેખાય છે સીધું કે 335 નો વર્ગ પ્લસ 335 નો વર્ગ માઇનસ, તો ઉડી ગયું. હવે અહીંયા -1 નો વર્ગ છે તો અહીંયા +1 થશે. આ ભૂલે ઘણા કરી દેતા હોય છે, તો સમજી લો એક વસ્તુ કે આ ક્વેશ્ચનમાં કેવી રીતે તમારે એ વસ્તુ હોય છે કે તમને આ વસ્તુ આપી છે કે -1 નો વર્ગ. આનો મતલબ શું થાય છે કે માઇનસ ગુણ્યા 1 નો વર્ગ કરવાનો છે, એટલે કે માઇનસ ગુણ્યા 1 એટલે શું આવે -1. -1 નો વર્ગ +1 ક્યારે થાય જ્યારે તમને આ ભાષા હોય કે -1 નો વર્ગ, તો આનો મતલબ થાય -1 ગુણ્યા -1 બરાબર 1. તો આવી નાની ભૂલો પણ છોકરાઓ કરી બેસતા હોય છે. તો અહીંયા માઇનસ છે એના ગુણ્યા 1 નો વર્ગ કરવાનો છે, તો -1 છેદમાં શું આવશે -4. તો માઇનસ માઇનસ ઉડી ગયા. તમારો કરેક્ટ આન્સર આવશે 1/4. તો આ છે બીજગણિત. બરાબર. ચાલો આગળ ક્વેશ્ચન છે, સેમ પ્રકારનો ક્વેશ્ચન છે. હવે આની અપેક્ષા હું તમારાથી રાખીશ કે આટલી મહેનત કર્યા પછી તમે પણ આનો ક્વેશ્ચન હવે ઇઝીલી તમે આન્સર કોમેન્ટ કરી શકશો. ચાલો એના પછી આ થોડો તમને અઘરો દેખાશે
સહેલો તો આપણે બની જ જવાનો છે.